નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ, નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની 4 ઓક્ટોબરે ચૂંટણી। જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, બાબુ ઝેબલિયા, ઉદય કાનગર, શંકર ચૌધરી અને અર્જુનસિંહ ચૌહાણના નામ પર ચર્ચા। નાગરિકોની શાંતિ ઢોળતા તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ખુલ્લી ચેતવણી। સરકારી જગ્યામાં દબાણ અને હિંસાને સાંખી નહીં લેવાય, કડક પગલાં લેવાશે। અમરેલીની નામાંકિત સ્કૂલમાં દશેરાના દિવસે પણ શિક્ષણ કાર્ય યથાવત। વાલીઓએ વિરોધ નોંધાવતા શિક્ષણ કાર્ય બંધ કરાયું। શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે નંબર 48 પર મોતની સવારી। પૈસાની લાલચે વાહન ચાલકે 56 સીટની ખાનગી બસમાં ભર્યા 200 થી વધારે લોકો। જોખમી સવારીનો વિડીયો વાયરલ। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 1 કરોડ 35 લાખની ઠગાઈ કરનાર પ્રશાંત મોચીની ધરપકડ। શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરી હતી। સુરતના તરસાડીમાં ગરબામાં યુવતીની છેડતી મુદ્દે આયોજકોએ લોકોને ઠપકો આપતા ટોળાએ હથિયાર સાથે હુમલો કર્યો। હુમલામાં 3 લોકોને ઈજા। હાલોલ શામળાજી રોડ પર ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ। હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરાયો। સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ। વાવ-થરાદને નવા જિલ્લાના રૂપમાં જાહેર કરાયા। માંગ પૂર્ણ થતા નાગરિકોએ ઉજવણી કરી। અરવલ્લીમાં નવનિર્મિત શામળાજી તાલુકાની આજથી શરૂઆત। શામળાજી તાલુકાની નવીન ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગાંધીનગરમાં ઇફકોના ધારામૃત પ્રોજેક્ટનો લોન્ચિંગ કાર્યક્રમમાં ખેતી અંગે બોલ્યા પરસોત્તમ રૂપાલા। કહ્યું, ખેડૂતોએ કરવો જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ। છોટાઉદેપુરમાં ફૂલની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી। તહેવાર ટાણે ફૂલોના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી। વલસાડના વડખંભામાં નદીમાં એક કાર ફસાઈ। સ્થાનિકોની મદદથી કાર ચાલકનું રેસ્ક્યુ કરાયું। નદીમાં કારને ધોવા માટે લઈ જતા કાર ફસાઈ। લેહ લદ્દાખમાં સ્થિતિ સામાન્ય। કર્ફ્યુ હટાવવા 26 પ્રદર્શનકારીઓને મુક્ત કરાયા। હિંસક પ્રદર્શનમાં 4 લોકોના મોત થયા હતા। મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર બોલ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। કહ્યું, મહાત્મા ગાંધીએ ભારતના આત્માને ઓળખ્યો હતો। એમણે ભારતના લોકોને જાગૃત કર્યા અને અંગ્રેજો સામે ઉભા રહ્યા હતા। ગાઝામાં રાહત સામગ્રી લઈને જતી બોટને ઇઝરાયેલના સૈનિકોએ અટકાવી। 200 થી વધારે લોકોની ધરપકડ કરાઈ। કોઈ પણ રાહત સામગ્રી પહોંચાડવા પર પ્રતિબંધ છે। ઇઝરાયેલના સકંજામાં ગ્રેટા થનબર્ગ સહિત અનેક કાર્યકર્તા ગાઝાથી 75 માઇલ દૂર સમુદ્રમાં જહાજો પર ઇઝરાયેલી નૌસેનાનો કબજો। ન્યૂયોર્કમાં હોટેલની વિન્ડોમાં બુલેટ પ્રૂફ જેકેટ વિના દેખાયા ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ। તાજેતરમાં અમેરિકાના ટ્રમ્પના નજીકના લોકો પર હુમલો થઈ ચૂક્યો છે। સુરક્ષા પર સવાલ ઉઠ્યા। ફિલિપાઇન્સમાં ભૂકંપ સમયના ભયાનક કેટલાક દ્રશ્યો સામે આવ્યા। મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ રેમ્પ વોકમાં ભૂકંપના ડરથી લોકો જીવ બચાવવા માટે દોડ્યા।